અને ત્રીજું, અને આ બહુ અગત્યનું છે, મુખ્યત્વે 3 બાબતો છે જે તમારી પાસે હોવી જોઈએ. એટલે એકવાર આ ડિજિટલ ઓળખ આ એકાઉન્ટ બની જાય પછી ખરી નોંધણીની પ્રક્રિયા શરૂ થાય છે, જે સૌથી મહત્વનો ભાગ કહી શકાય. એકદમ સાચું. એટલે જમીનની વિગતોની ચોકસાઈ અહીં બહુ જ મહત્વની છે આ સ્ટેજ પર. અને આ કાયદેસર રીતે માન્ય ગણાય છે. અને ખેડૂતને ખબર કઈ રીતે પડે કે બધું બરાબર થઈ ગયું? આ જે ફાર્મર આઈડી મળે છે એ પછી સરકારી યોજનાઓમાં અરજી કરવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. તો લાગે છે કે ઘરે બેઠા મોબાઈલથી પણ થઈ શકે. ખૂબ સારી સુવિધા કહેવાય. આજે આપણે ગુજરાતમાં ખેડૂતો માટે જે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા છે એની વિગતોમાં થોડા ઊંડા ઉતરીશું. હા, ચોક્કસ. આપણી પાસે આ માટેની એક ઓનલાઈન માર્ગદર્શિકા પણ છે અને આપણો હેતુ એ છે કે આખી પ્રોસેસના જે મુખ્ય સ્ટેપ્સ છે, કઈ વસ્તુઓ જરૂરી છે એ બધું સમજીએ. બરાબર. જેથી કરીને ખેડૂતો સરકારી યોજનાઓનો લાભ સહેલાઈથી લઈ શકે. હા, એ મુખ્ય ઉદ્દેશ્ય છે. તો ચાલો શરૂ કરીએ. આ પ્રક્રિયા હાથ ધરતા પહેલા કઈ મુખ્ય વસ્તુઓ હાથ વગી રાખવી જોઈએ? તૈયાર રાખવી જોઈએ. હા, જુઓ, મુખ્યત્વે 3 બાબતો છે જે તમારી પાસે હોવી જોઈએ. એક તો જે ખેડૂત નોંધણી કરાવી રહ્યા છે એમના નામે જે જમીન છે એના બધા સર્વે નંબરની વિગતો. અચ્છા, બધા સર્વે નંબર. હા. બીજું, ખેડૂતનું પોતાનું આધાર કાર્ડ. ઓકે. અને ત્રીજું, અને આ બહુ અગત્યનું છે, એ આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર. ઓકે. કારણ કે આખી પ્રોસેસમાં ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ એ નંબર પર જ આવશે. બરાબર. એટલે આધાર અને લિંક્ડ મોબાઈલ નંબર એ તો વેરિફિકેશન માટે એકદમ જરૂરી થઈ ગયા. એકદમ. અચ્છા, આ વિગતો તૈયાર હોય પછી પ્રોસેસ શરૂ ક્યાંથી કરવી? કઈ વેબસાઇટ પર જવાનું? હા, તો કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર જેમ કે ગૂગલ ક્રોમ કે ફાયરફોક્સ એમાં જઈને ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એવું સર્ચ કરવાનું. ઓકે. એટલે જે સત્તાવાર વેબસાઇટ આવે એના પર જવાનું અને એના હોમ પેજ પર જ ફાર્મર એટલે કે ખેડૂત એવો વિકલ્પ દેખાશે, એ પસંદ કરવાનો. અને ત્યાંથી પછી નવું યુઝર એકાઉન્ટ બનાવવાની શરૂઆત થાય ખરું ને, પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે? બિલકુલ. ત્યાં ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ અથવા નવું ખાતું બનાવો એવું બટન હશે, એના પર ક્લિક કરવાનું. પછી ત્યાં આધાર નંબર પૂછશે, એ આધાર નંબર નાખવાનો એટલે તરત જ આધાર સાથે લિંક થયેલા મોબાઈલ પર ઓટીપી આવશે. અચ્છા. એ ઓટીપી નાખીને કેવાયસી મતલબ કે તમારી ઓળખની પુષ્ટિ એ કરવાની રહેશે. આ જ રીતે તમે જે બીજો મોબાઈલ નંબર આપવા માંગો એ પણ ઓટીપીથી વેરીફાઈ થશે. ઓકે, એટલે ડબલ વેરિફિકેશન જેવું થયું. હા, કહી શકાય. અને છેલ્લે એક પાસવર્ડ સેટ કરવાનો જે તમારે યાદ રાખવાનો છે અને પછી ક્રિએટ માય અકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું એટલે તમારું અકાઉન્ટ બની ગયું. સમજાયું. એટલે એકવાર આ ડિજિટલ ઓળખ આ એકાઉન્ટ બની જાય પછી ખરી નોંધણીની પ્રક્રિયા શરૂ થાય છે. એ કઈ રીતે આગળ વધે છે? હા, એકાઉન્ટ બની જાય એટલે ફરી પાછા વેબસાઇટના હોમ પેજ પર જવાનું. હવે લોગિન કરવાનું. હા. એમાં તમારો મોબાઈલ નંબર, જે તમે રજીસ્ટર કર્યો, તમે બનાવેલો પાસવર્ડ અને સ્ક્રીન પર એક કેપ્ચા કોડ દેખાતો હશે એ નાખીને લોગિન કરવાનું. ઓકે. લોગિન થઈ જાય એટલે અંદર તમને રજિસ્ટર એઝ ફાર્મર એટલે કે ખેડૂત તરીકે નોંધણી કરો એવો વિકલ્પ દેખાશે. એના પર ક્લિક કરવાનું. અહીંયા પછી મુખ્યત્વે પેલી જમીનની વિગતો ને એ બધું ભરવાનું હશે, બરાબર? જે સૌથી મહત્વનો ભાગ કહી શકાય. એકદમ સાચું. અહીંયા પહેલા થોડી બેઝિક વિગતો પૂછશે, જેમ કે ખેડૂતની જાતિ, પછી જમીન માલિકીમાં ઓનર એટલે કે માલિક છો એ સિલેક્ટ કરવાનું. વ્યવસાયમાં એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર જેવા વિકલ્પો પસંદ કરવાના. પછી મુખ્ય કારમાં આવે છે ફેચ લેન્ડ ડિટેલ્સ એટલે કે જમીનની વિગતો મેળવો. એમાં તમારે જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું. અને પછી તમારી જમીનનો સર્વે નંબર એટલે કે પેલો સરકારી નંબર જેનાથી જમીન ઓળખાય છે એ દાખલ કરવાનો. અચ્છા. એ નાખીને સબમિટ કરશો એટલે એ સર્વે નંબરના જેટલા પણ ખાતેદારો હશે એમના નામની યાદી દેખાશે. એમાંથી તમારે તમારું નામ પસંદ કરવાનું. બરાબર. પછી તમારા નામે જેટલા સર્વે નંબર હશે એ ગામમાં એ બધા દેખાશે.
એમાંથી તમારે જે લાગુ પડતા હોય એ બધા સિલેક્ટ કરવાના. ઓકે. અહીંયા એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે. એક સમયે તમે ફક્ત એક જ ગામની જમીન ઉમેરી શકશો. ઓહ, એમ? એટલે જો બીજા ગામમાં પણ જમીન હોય તો? તો પહેલા આ એક ગામની પ્રક્રિયા પૂરી કરવાની, એની મંજૂરી આવી જાય પછી જ તમે બીજા ગામની જમીન ઉમેરી શકશો. અચ્છા, સમજાયું. સ્ટેપ બાય સ્ટેપ જોવું પડે. હા, એટલે એક ગામના બધા સર્વે નંબર સિલેક્ટ કરીને પછી નીચે વેરીફાય ઓલ લેન્ડ એવું બટન હશે, એના પર ક્લિક કરવાનું. એટલે જમીનની વિગતોની ચોકસાઈ અહીં બહુ જ મહત્વની છે આ સ્ટેજ પર. આ બધું વેરીફાઈ થયા પછી? હા, એ પછી એક ડિપાર્ટમેન્ટલ એપ્રુવલ એવો વિભાગ આવશે. એમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ પસંદ કરવાનું. ઓકે. અને નીચે ફાર્મર કોન્સેન્ટ એટલે કે ખેડૂતની સંમતિ માટેનું એક બોક્સ હશે. એના પર ટિક કરવાનું અને સેવ બટન દબાવવાનું. આટલું થાય એટલે લગભગ છેલ્લું સ્ટેપ આવે છે, પ્રોસેસ ટુ ઈ સાઇન. ઈ સાઇન એટલે પેલી ડિજિટલ સહી, બરાબર? એ કેવી રીતે થાય છે? હા, ડિજિટલ સિગ્નેચર. એમાં ફરીથી તમારો આધાર નંબર નાખવાનો રહેશે. ફરીથી? હા. ઓકે. હા, આધાર નંબર નાખશો એટલે ફરીથી તમારા આધાર લિંક્ડ મોબાઈલ પર એક ઓટીપી આવશે. એ ઓટીપી જેવો તમે દાખલ કરશો એટલે તમારી ઈ સાઇન પ્રક્રિયા પૂરી થઈ જશે. અને આ કાયદેસર રીતે માન્ય ગણાય છે. તો ઈ સાઇન થતાં જ મતલબ નોંધણીનું કામ પૂરું એમ સમજવાનું. અને ખેડૂતને ખબર કઈ રીતે પડે કે બધું બરાબર થઈ ગયું છે? હા, બસ ઈ સાઇન સફળતાપૂર્વક થઈ જાય એટલે તમારી નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ ગણાય. સ્ક્રીન પર તરત જ તમને તમારો ફાર્મર એનરોલમેન્ટ આઈડી નંબર દેખાશે. અચ્છા. અને આ જ આઈડી નંબર તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસથી પણ મોકલવામાં આવશે. સરસ. એટલું જ નહીં, તમે જે વિગતો ભરી છે એની આખી પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવાનો વિકલ્પ પણ ત્યાં મળશે. એ તમે સાચવી રાખી શકો ભવિષ્યના રેફરન્સ માટે. બરાબર. અને આ જે ફાર્મર આઈડી મળે છે એ પછી સરકારી યોજનાઓમાં અરજી કરવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. એકદમ સ્પષ્ટ. આખી પ્રક્રિયા જો આમ ધ્યાનથી કરવામાં આવે તો લાગે છે કે ઘરે બેઠા મોબાઈલથી પણ થઈ શકે. ખૂબ સારી સુવિધા કહેવાય. હા, અને અહીં જ એક એમ કહીએ તો રસપ્રદ મુદ્દો ઊભો થાય છે. એ વાત સાચી કે પ્રક્રિયા ઓનલાઈન અને સુલભ બનાવવામાં આવી છે, પણ શું આપણી ડિજિટલ સાક્ષરતાની પહોંચ એમ કે એટલી વ્યાપક છે ખરી કે દરેક ખેડૂત, ખાસ કરીને જેઓ ટેકનોલોજીથી એટલા પરિચિત નથી, એ પણ કોઈની મદદ વગર સહેલાઈથી કરી શકે? જે સ્ત્રોતની આપણે વાત કરી રહ્યા છીએ એમાં પણ આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા પર ભાર મુકાયો છે. કદાચ એ આ જ પડકાર તરફ ઇશારો કરે છે કે માત્ર સિસ્ટમ બનાવવી પૂરતી નથી, એનો ઉપયોગ બધા કરી શકે એ પણ જોવું રહ્યું. આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. સુલભતા અને વાસ્તવિક પહોંચ એ બંને વચ્ચેનો જે તફાવત છે એના પર ધ્યાન આપવું જરૂરી છે. ખૂબ સરસ. આ મુદ્દા સાથે જ ગુજરાત ખેડૂત નોંધણી પ્રક્રિયા પરની આપણી આજની આ વિગતવાર ચર્ચા અહીં પૂરી કરીએ છીએ.